હલો, જય રણછોડ. ઘણા દિવસથી એક વિડીયો બનાવો હતો મેરિટ બાબતે અને ઘણી બધી બાબતો શેર કરવી હતી કે ભાઈ હવે આગળ શું થઈ શકે. તો પ્રયત્ન કર્યો છે વિડીયોની અંદર સચોટ માહિતી આપવાનો, કારણ કે લગભગ મને યાદ છે 2023-24ની અંદર પણ આ રીતે મેરિટ એનાલિસિસ કર્યું હતું, બરાબર. અને લગભગ 100% એ મેરિટ સાચું હતું. કેટેગરીનું જેટલું ધાર્યું હતું એટલું જ રહ્યું હતું અને લગભગ બધી રીતે પરફેક્ટ હતું. તો મહત્ત્વની બાબત કેટલીક જણાવું છું તમને, બરાબર. જો આ એક અંદાજ છે, બરાબર, એટલે એવું ના વિચારી લેતા પછી કે પછી સાહેબે કીધું હતું કે ભાઈ આટલું મેરિટ રહે અને આ નંબર આવી જ જવો જોઈએ. એક અંદાજ છે મારો, આપણે ગણતરીવાળા છે અને કોમર્સની અંદર તો પરફેક્શન હોય જ છે આપણું, બરાબર. એટલે થોડું ધ્યાન રાખજો અને વિડીયો છેક સુધી જોજો એટલે તમને અંદાજ આવી જાય. સૌપ્રથમ તો મારે તમને જગ્યાઓની વાત કરવી છે. ભાઈ કોમર્સની અંદર હાલની પરિસ્થિતિમાં જો તમે જોવા જાઓ તો જગ્યા કેટલી ખાલી છે. તો એક સિમ્પલ માહિતી છે કે તમારે જે જ્ઞાન સહાયક, હમણાં જે જ્ઞાન સહાયકની વાત હતી, બરાબર, તો જ્ઞાન સહાયકની અંદર ટોટલ 598 જગ્યાઓ હતી. 598 જગ્યાઓ જ્ઞાન સહાયકની અંદર હતી, વત્તા 31/10ની જે પરિસ્થિતિ છે, બરાબર, 31/10એ ઘણા બધા રિટાયર થશે. તો 31/10ની જે પરિસ્થિતિ છે એમાં હજી બીજી 50થી 100 જગ્યાઓ એડ થવાની શક્યતાઓ છે. એટલે હું માનું ત્યાં સુધી વધારે નહીં પણ 650થી 660 જેવી જે જગ્યાઓ છે એ અત્યારે તમને ખાલી જોવા મળશે. હવે એમાં વાત કરીએ આપણે કે ભાઈ સરકારી અને ગ્રાન્ટેડ. તો સરકારીની વાત કરું તો સરકારીની અંદર સામાન્ય રીતે લગભગ 35થી 40 જગ્યાઓ સરકારીની અંદર, જો ગઈ ભરતીની અંદર 80થી 83 જગ્યાઓ હતી. આ વખતે એટલી બધી આવવાની શક્યતા નથી, પણ 35 જેવી જગ્યાઓ આવી શકે છે. એ તો છે જ એટલી ખાલી. એટલે 35થી 40, મેક્સિમમ 40 જગ્યાઓ સરકારીની અંદર આવી શકે. બાકી બધી ગ્રાન્ટેડની અંદર આવે, કારણ કે ગ્રાન્ટેડની અંદર આપણે કોમર્સ વધારે ચાલતું હોય છે, એટલે કોમર્સની અંદર વેકેન્સી ગ્રાન્ટેડમાં વધારે હોય છે. તો આ થઈ જગ્યાઓની વાત કે ભાઈ આટલું તમારે ટાર્ગેટ રાખવાનું છે. હવે આપણે થોડીક વાત કરી લઈએ પેપરની, કે એક સર્વે સરસ રીતે મેં કરેલો છે કે ભાઈ જે પેપર છે લગભગ ઘણા બધા ગ્રુપની અંદર હું જોડાયેલો છું, બરાબર. તો એ ગ્રુપના આધારે એક અંદાજ લગાવ્યો છે. કેન્ડિડેટની વાત કરીએ આપણે કે ભાઈ લગભગ કોમર્સની અંદર 9થી 10 હજારની આસપાસ કેન્ડિડેટ છે, બરાબર. લગભગ 9-10 હજારની આસપાસ મેઇન્સે પરીક્ષા આપેલી છે. મેં એક અંદાજ કાઢેલો છે. 9,000ની આસપાસ કેન્ડિડેટ છે, એ બધા મેઇન્સમાં બેઠા હતા. મેઇન્સની આપણે વાત કરીએ તો મેઇન્સની અંદર 2 પેપરો હતા, એક ગુજરાતી હતું અને એક કન્ટેન્ટનું હતું. તો લગભગ એક એનાલિસિસ એવું નીકળે છે કે ભાઈ જ્યારે ગુજરાતીનું પેપર પૂરું થયું ત્યારે ઘણા બધાના મેસેજ, ફોન, બરાબર. એટલે એક અંદાજ એવો મને આવી ગયો કે એક એનાલિસિસ મેં એવું કર્યું કે ભાઈ ગુજરાતીનું લગભગ બધાનું સારું ગયું છે. ગુજરાતીનું પેપર મોસ્ટ ઓફ 90% કેન્ડિડેટ એવા છે, ઉમેદવારો એવા છે કે જેનું ગુજરાતીનું પેપર બહુ સરસ ગયું છે. એટલે મેરિટ જ્યારે ગણતરી કરવાની થાય ત્યારે ગુજરાતીની અંદર તો લગભગ બધાના સારા એવા માર્ક્સ આવશે જ, બરાબર. પણ સાચી પરિસ્થિતિ ક્યારે ખબર પડશે? તો સાચી પરિસ્થિતિ ગુજરાતી વત્તા આપણું કન્ટેન્ટ, ગુજરાતી અને કન્ટેન્ટ, જ્યારે ગુજરાતીનું પણ પેપર સારું જાય છે અને કન્ટેન્ટ એટલે કે એકાઉન્ટનું પેપર પણ જેને સારું ગયું હશે એ સારો સ્કોર કરી શકશે એવી આપણી ધારણા છે. ઓવરઓલ પેપરની વાત કરીએ તો ગુજરાતી તો ખ્યાલ આવી ગયો કે ભાઈ લગભગ બહુ સારું પેપર ગયું હતું અને લગભગ બધાના સારા એવા માર્ક્સ પણ આવવાની શક્યતા છે. હવે રહી વાત સ્પેશિયલ કોમર્સની, મારે વાત કરી છે ભાઈ કોમર્સની અંદર જે ધારણા હતી ઉમેદવારોની, બરાબર, મોસ્ટ ઓફ ટાર્ગેટ બધા એવું રાખીને ઘણા બધાની એવી જોરદાર તૈયારી હતી કે ભાઈ 90+ ઘણા બધા લોકોના આવી શકે એવા હતા. એ રીતની તૈયારી હતી.
પરીક્ષાની અંદર એવું થયું કે ભાઈ જ્યારે 3 કલાકનું પેપર મળ્યું એટલે 3 કલાકની અંદર ઘણા બધા પ્રોબ્લેમ એવા આવ્યા, બરાબર, કે એક એનાલિસિસ મેં પણ આખું પેપર સોલ્વ કરેલું છે એટલે મને પણ ખ્યાલ છે. પેપર સોલ્વ કરતી વખતે એટલી ખબર પડી ગઈ કે પેપર અઘરું નહોતું, બરાબર, પણ પેપર થોડુંક લેન્ધી આવ્યું એટલે કે લાંબુ આવ્યું. અને લાંબુ પેપર એટલા માટે આપણે કહી શકાય કે ભાઈ પેપરની અંદર 2 વાર્ષિક હિસાબો, બરાબર, એ બંને વાર્ષિક હિસાબો પૂછ્યા. 11 સામાન્ય રીતે 11 માર્ક્સના વાર્ષિક હિસાબો હોય જે 5 માર્ક્સમાં પૂછ્યું, બરાબર. એટલે આપણા જે ઉમેદવારો છે કોમર્સના એને લગભગ પેપર થોડુંક લેન્ધી એટલે કે લાંબુ લાગ્યું, બરાબર. પેપર અઘરું નહોતું, પેપર તો સરળ જ હતું પણ થોડુંક લાંબુ લાગ્યું. એને કારણે પરિસ્થિતિ એવી ઊભી થઈ કે ઘણા બધા ઉમેદવારોનું પેપર પૂરું થયું નહીં. એટલે હવે શું થાય કે ભાઈ મેં લગભગ એનાલિસિસ કર્યું તો એમાં એટલું ખબર પડે છે કે ભાઈ કેટલાકે લખી નાખ્યું છે 100 માર્ક્સનું, કેટલાકે 90નું લખ્યું છે. તો લગભગ એવું કહેવાય છે કે ભાઈ 10% એવા લોકો છે કે જેણે પેપર પૂરું કર્યું છે. પણ પેપર પૂરું કરવાની સાથે સાથે 10% લોકો એવા છે કે જેણે પેપર ભલે પૂરું કર્યું પણ એમને જે થિયરીનો જે પોર્શન હતો, જે થિયરી લખવાની હતી એ થિયરી બરાબર ના લખી શક્યા. એટલે સેમ સિચ્યુએશન. ઘણા લોકો એવા હતા કે જેણે દાખલા બધા થિયરી બહુ સરસ લખી પણ જે દાખલાના જે કન્સેપ્ટ હતા, બરાબર, એની અંદર જવાબ ના આવ્યો. એટલે આમ જોવા જાવ ને તો બંને પક્ષે સરખું જ છે. કેટલાકને થિયરી બહુ સારી આવડી તો દાખલાના જવાબ ના આવડે, કેટલાકે દાખલાના જવાબ લાવી દીધા તો થિયરીની અંદર માર પડ્યો કે ભાઈ ઉતાવળમાં લખવા જાય તો અક્ષરના પ્રોબ્લેમ, જે લખવાનું હતું, જે ક્વોલિટી આપવાની હતી એ ક્વોલિટી તમે ના આપી શક્યા. તો આ બધી જ પરિસ્થિતિની અંદર આપણે એક અંદાજ કાઢવાનો પ્રયત્ન કર્યો છે કે ભાઈ મેરિટ કેટલું રહી શકે. જગ્યાની વાત કરી કે ભાઈ 600-650 જગ્યાઓ તો લગભગ ખાલી જ છે, બરાબર. હવે મેરિટ કેટલું રહી શકે તો એક અંદાજ છે આપણો કે ભાઈ આવી પરિસ્થિતિની અંદર જ્યારે ગુજરાતી એકાઉન્ટનું પેપર જ્યારે થોડુંક લાંબુ નીકળ્યું ત્યારે મોસ્ટ ઓફ જે કેન્ડિડેટ છે, જે ઉમેદવારો છે એ ઉમેદવારો પોતાનું પેપર પૂરું કરી શક્યા નહીં. એટલે સામાન્ય રીતે એક અંદાજ એવો આવે જે 2023-24ની અંદર જે પેપર હતું એની અંદર જે માર્ક્સ હતા, બરાબર, 170 માર્ક્સ હાઈએસ્ટ હતા, ઘણા બધા 160 ઉપર, ઘણા બધા 155 ઉપર, 150 ઉપર, ઘણા બધા લોકો હતા, બરાબર. અને કોમર્સનું મેરિટ સૌથી ઊંચું હતું. તો એવું આ ભરતીની અંદર એટલે કે આ વખતે સિચ્યુએશન આખી ઊંધી છે, બરાબર. આ પરિસ્થિતિ, અત્યારની પરિસ્થિતિ એવી છે કે ભાઈ એવું બહુ હાઈ મેરિટ નહીં જાય જેવું તમે વિચારતા હતા કે ભાઈ ના આટલું તો રહેશે જ કોમર્સવાળું. એટલું બધું ઊંચું મેરિટ રહેવાની શક્યતા નથી કારણ કે બધાના પેપર જે છે એ એવરેજ ગયા છે, ખાસ કરીને કોમર્સનું, બરાબર. એટલે આપણે એ એવરેજ પરિસ્થિતિને આધારે એવું નથી, બરાબર, કે ભાઈ કોઈના 140 ઉપર નહીં આવે, કોઈના 100. મારા ધ્યાનમાં ઘણા બધા એવા કેન્ડિડેટ છે કે જેના સ્કોર સારામાં સારા 150 ઉપર થાય એવા છે, બરાબર. પણ આમ આપણે ઓવરઓલ પરિસ્થિતિ જોઈએ તો ઓવરઓલ પરિસ્થિતિ 150-155 અપવાળા બહુ ઓછા લોકો છે, બરાબર. અથવા એવું પણ બની શકે કે ભાઈ નહિવત હોય. તો એ પરિસ્થિતિને આધીન આપણે એક સર્વે કરેલો છે કે ભાઈ મેરિટ કેટલું રહી શકે. તો જો એક વસ્તુ યાદ રાખજો કે ગઈ વખતે જે મેરિટ હતું, બરાબર, એ મેરિટની અંદર સીધું 30-40 માર્ક ડાઉન જવાની શક્યતા છે. આ તમને પહેલો અંદાજ કહી દો, બરાબર. બહુ જ હાઈ મેરિટ આ વખતે રહેવાની શક્યતા નથી. ઘણી કેટેગરીમાં એવું હશે કે કદાચ પાસ થઈ ગયા હશો ને તો પણ તમને કોમર્સમાં નોકરી મળી જશે, બરાબર, ખાસ કરીને ગ્રાન્ટેડમાં. તો એવી વાત છે. એટલે સામાન્ય રીતે હવે આપણે મેરિટની વાત કરીએ કે જો યાદ રાખજો જનરલ કેટેગરીની વાત કરું છું, મોસ્ટ ઓફ પહેલાં જનરલ કેટેગરી. તો જનરલ કેટેગરીનું મેરિટ મેક્સિમમ બહુ જોર મારે તો 142+ એટલે કે 142ની આસપાસ રહેવાની શક્યતા છે જનરલ કેટેગરીમાં. એટલે નીચું આવે, બરાબર. આ મારો અંદાજ છે, એમાં તમારે ધ્યાન રાખવાનું કે ભાઈ 2 થી 3 માર્ક્સ, બરાબર, ડાઉન થવાની શક્યતા છે. પણ મારો એક અંદાજ છે, મેં જે એનાલિસિસ કર્યું છે એ એનાલિસિસ પ્રમાણે જનરલ કેટેગરી જો 140થી 145ની વચ્ચે હશે તો એ સેફ સ્કોર છે, બરાબર. તમને આરામથી પોસિબિલિટી એવી છે કે તમને નોકરી મળવાની પૂરી શક્યતાઓ છે. 140થી 145 આ ખાસ યાદ રાખજો. જનરલ કેટેગરીની વાત કરીએ, બરાબર. પછી 2-3 માર્ક્સ આમથી આમ થઈ શકે પણ આ એક મારો અંદાજ છે. ત્યાર પછી આપણે વાત કરીએ કેટેગરીની.
તો જેમાં SC/BC કેટેગરી છે, EWS છે, બરાબર, અને SC છે. તો એની અંદર વાત કરીએ આપણે તો ખાસ કરીને SC/BCની વાત કરું, કેટેગરીની વાત કરું છું. તો કેટેગરીના મેરિટની અંદર લગભગ 5 થી 7 માર્ક નીચું, જનરલ કરતાં 5 થી 7 માર્ક નીચું જઈ શકે છે. એટલે જો તમારો સ્કોર જે છે એ 135 આસપાસ આવે તો તમે લગભગ સેફ ઝોનમાં છો એવું કહી શકાય. જનરલમાં યાદ રાખજો 140 142ની આસપાસ સેફ ઝોન છે. કેટેગરીની અંદર યાદ રાખજો કે 135ની આસપાસ સેફ ઝોન છે. બાકી એસટીની વાત કરીએ તો કદાચ ST કેટેગરી એવી છે કે ભાઈ જેની અંદર કદાચ તમે પાસ થઈ ગયા ને તો પણ તમને લગભગ તમારા સીટ જેટલી સીટો હશે એમાં કદાચ નોકરી લગભગ મળી જશે. એટલે એનું મેરિટ બહુ નીચું. ગઈ વખતે પણ તમે ST કેટેગરીનું મેરિટ જુઓ તો 125 આસપાસ અટક્યું હતું, બરાબર. તો આ થઈ મેરિટની વાત. એટલે લગભગ આ રીતે રહેવાની શક્યતા છે. જે રીતે જગ્યાઓ છે, બરાબર, જો પૂરતા પ્રમાણમાં જગ્યા આવી તો હજી પણ અહીંથી લગભગ 2 થી 4 માર્ક્સ મેરિટ નીચું જવાની 100% શક્યતા છે. એટલે મેં તમને સેફ ઝોનની વાત કરી દીધી કે જનરલ કેટેગરી 140-42, બહુ તો 45, બરાબર. એવું સમજો તમે કે જો તમારે 150 ટાર્ગેટ થતું હોય તો તમે 100%, બરાબર, નોકરી લગભગ મળી જ જશે. 99.99% તમને નોકરી મળી જશે. જનરલ કેટેગરી 142-145ની આસપાસ યાદ રાખજો. કેટેગરીની વાત કરીએ તો કેટેગરી 135ની આસપાસ યાદ રાખજો. 132થી 135 ઉપર 2-1 માર્ક ઉપર નીચે 137-132, બરાબર. તો એ કેટેગરીની વાત થઈ. અને મેં તમને કહ્યું ભાઈ ST કેટેગરી છે એ લગભગ 120થી 125ની વચ્ચે કદાચ રહે. કદાચ પાસ થઈ જાય ને તો કદાચ કેન્ડિડેટ ના પણ મળે. તો આ એક આપણો અંદાજ હતો. આ વિડીયો ખાસ જોજો અને જો આટલી જગ્યા તમારી આવી તો લગભગ પોસિબિલિટી છે કે નોકરી આ પ્રમાણે જે માર્કવાળા છે એને પૂરી શક્યતા છે કે ભાઈ નોકરી મળી જાય. જો આ એક અંદાજ છે, અગેઇન ફરીથી કહું છું કે ભાઈ આ એક અંદાજ છે મારો, બરાબર, અનુભવ પરથી હું તમને જણાવું છું. કારણ કે આ વખતે હાઈ સ્કોરિંગ જે છે એ પોસિબલ નથી, બરાબર. કારણ કે જેને થિયરી બગડી છે, બરાબર, એના દાખલા સાચા પડ્યા છે. જેના દાખલા સાચા પડ્યા છે એની થિયરી પણ બગડી છે. મોટા ભાગના લોકોને જે થિયરીની અંદર જે કન્ટેન્ટ આપવાનું હતું, જે ક્વોલિટી આપવાની હતી, એ ક્વોલિટી આપી શક્યા નથી, બરાબર. એટલે આ રીતનું મેરિટ થવાની શક્યતા છે. આ ઉપરાંત જો તમારે પણ જાણવું હોય કે ભાઈ તમે કેટલા સ્કોરની અંદર આવી શકો છો તો તમે મને ગુજરાતીનું અને કોમર્સ એકાઉન્ટનું તમે જે પરફોર્મન્સ જે પરીક્ષાની અંદર કરેલું છે એ પ્રમાણે મને જણાવજો તો હું તમને તમારો સ્કોર પણ કહી દઈશ, બરાબર, કે ભાઈ તમે આટલા સ્કોરની અંદર રહી શકો છો. આ એક સચોટ માહિતી એટલા માટે તમને કહું છું કે ભાઈ હું મારા અનુભવ પરથી કહું છું, બરાબર. અને આવું રહેવાની શક્યતા છે. તમારો સ્કોર જાણવો હોય તમે પણ મને કહી દેજો, ચર્ચા કરજો મારી જોડે, શેર કરજો તમે જે પેપરમાં કરીને આવેલા છો. તો મારા અંદાજ ઉપરથી તમને કંઈ પણ દઈશ કે ભાઈ તમારો સ્કોર આટલો રહેવાની શક્યતા છે. 2-5 કદાચ ઉપર નીચે થઈ શકે છે, બરાબર. તો આટલી માહિતી મારે તમને આપી હતી. બીજું કે હજી રિઝલ્ટને તો ઘણી બધી વાર 3-4 મહિના જેવું થઈ શકે. એટલે ઘણી બધી એવી પરીક્ષાઓ આવવાની છે, એને તમે છોડતા નહીં. ટેટની તૈયારી ચાલુ રાખજો, એકાઉન્ટન્ટની છે, એના બધી ઘણી બધી જે તૈયારી છે એ ચાલુ જ રાખવાની. જ્યાં સુધી સરકારી નોકરી ના મળે ને ત્યાં સુધી તૈયારીને છોડવાની નહીં, બરાબર. એટલે એવું નહીં કે ભાઈ ટાટ HS આપણે આપી દીધી, પતી ગયો, હવે ટાટ HSમાં જ આપણે તો લાગવાનું હતું, એવું પણ બને કે ભાઈ શક્યતા ના હોય, ના લાગે, બરાબર. તો આપણે બીજી જે પરીક્ષાઓ છે એની જો તમે તૈયારી કરો તો તમને ફાયદો પણ થાય કે ભાઈ ચલો આમાં નહીં તો પહેલામાં, આમાં નહીં તો પહેલામાં. ટાર્ગેટ એક હોવું જોઈએ કે ભાઈ સરકારી નોકરી જોઈએ છે, બરાબર. પછી એ વિભાગ ગમે તે હોઈ શકે. તૈયારી તમારી છોડવાની નથી, તૈયારીને વળગી રહો, બરાબર. ઘણા બધા લોકો પૂછે છે કે ભાઈ GSET આ છે, એક તૈયારી તમે કન્ટિન્યુ રાખો, બરાબર. કારણ કે તૈયારી જો તમે છોડી દેશો ને તો પછી પ્રશ્નો થાય કે ભાઈ ફરી પાછું જે ગાડી પાટા પર ચડાવવાની થશે એ નાય ચડી શકે. તૈયારી ક્યારેય છોડતા નહીં, બરાબર. અને લગભગ સતત આપણે જોડાયેલા જ છે. કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય છે તો આપણે લગભગ સોલ્વ કરવાનો મારો એવો પ્રયત્ન હોય છે કે ભાઈ તમારો પ્રશ્ન સોલ્વ થઈ જાય. તો આખી તમને સચોટ માહિતી આપેલી છે. તેમ છતાં જો તમને કોઈ પ્રશ્ન હોય તો મને પર્સનલ કોલ પણ કરી શકશો અથવા તમે મને મેસેજ પણ કરી શકશો. તમને કોઈ એવું લાગે કે ભાઈ હજી આમાં કંઈક ડાઉટ લાગે છે
તો તમે મને પૂછી શકો છો, બરાબર. એટલે આ એક મારો સચોટ તમને અંદાજ કયો છે. આવી જ રીતે અંદાજ આપણે ગઈ ભરતીમાં પણ કાઢ્યો હતો, લગભગ આપણે સાચા પડ્યા હતા. તો આ રીતે પણ આ વખતે પણ આપણે એક અંદાજ કાઢ્યો છે અને તમને જણાવવાનો પ્રયત્ન કર્યો છે કે ભાઈ આટલું રહી શકે છે. જો એની અંદર તમે આવતા હશો તો તમે સેફ ઝોનમાં છો એવું કહી શકાય. ઓકે, તો વધારે બહુ માહિતી નથી આપી આપણે, વિડીયો બહુ લાંબો ના થઈ જાય એનું પણ ધ્યાન રાખીએ છીએ. એટલે કોઈ પણ ઇસ્યુ હોય, કોઈ પણ પ્રશ્ન હોય, તમારે આગળની પણ જો કોઈ તૈયારી કરવાની હોય, જીસેટ હોય, ટેટ 2 હોય, તો એ માટે પણ તમે મને જણાવજો, હું તમારી 100% મદદ કરીશ, બરાબર. તો એક અંદાજ જોજો અને તમે વિચારજો અને તમે જે રીતે લખેલું છે એ પણ મને જણાવજો, તો હું તમને સ્કોર પણ તમારો કહી દઈશ. ફરીથી એકવાર કહી દઉં, જનરલ કેટેગરી યાદ રાખજો 140 થી 142 કેટેગરીની અંદર 7 થી 8 માર્ક્સ નીચે જઈ શકો છો તમે આરામથી. 135 આસપાસ રહેવાની શક્યતા છે. અને ઘણી કેટેગરી એવી છે કે જેમાં ખાલી પાસ થઈ જશો ને તો પણ તમને નોકરી મળી જશે. ઓકે, તો આ રીતે છે. ચાલો, બરાબર. તો જય રણછોડ, બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ અને તમારું પરિણામ સારું જ આવે. બી પોઝિટિવ રહેજો, બરાબર. પોઝિટિવ, હકારાત્મક રહેજો, બરાબર. કહેવાય કે તમે જ તમારું ભવિષ્ય લખવાના છો. પોઝિટિવ રહેજો અને હંમેશા તૈયારી છોડતા નહીં જ્યાં સુધી તમારી સરકારી નોકરી ના મળે ત્યાં સુધી. ઓકે, ચાલો, જય હિન્દ, જય ભારત.